ગોઝારી સાબિત ચાલકો દ્વારા ઝંપલાવ્યાની શંકા। થરા તાલુકાના જમણા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં રવિવાર સાંજના સમયે એક કરુણ બનાવ બન્યો છે। કેનાલ પાસે મોટરસાયકલ સાથે લેડીઝ ચપ્પલ અને 2 મોબાઈલ ફોન પડેલ મળી આવ્યા, જે આધારે એક સાથે 4 લોકોએ કેનાલમાં ઝંપલાવ્યાની શંકા ઉઠી છે। સ્થાનિક લોકોએ આ દ્રશ્ય જોયા બાદ તુરંત થરાદ ફાયર વિભાગને જાણ કરી માહિતી મળતા જ ફાયર ટીમ તથા સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક કેનાલ પર પહોંચી ગયા અને પાણીમાં તંતોડ શોધખોળ શરૂ કરી। જો કે ભારે પાણીના પ્રવાહને ઊંડાણના કારણે હાલ સુધી કોઈનું હુલિયું બહાર આવી શક્યું નથી। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મોટરસાયકલ પર એક જ પરિવારના 4 સભ્યો હોવાની આશંકા છે। લેડીઝ ચપ્પલ અને 2 મોબાઈલ મળતા ઘટનામાં મહિલાઓ પણ સામેલ હોવાની સંભાવના છે। જો કે મૃતકોની ઓળખ હજુ સુધી બહાર આવી નથી। ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં કેનાલ કિનારે ઉમટી પડ્યા। લોકોમાં ભય તથા દુઃખનો માહોલ જોવા મળ્યો હતો। થરાદ પોલીસ મથકના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે થરાદની આ મુખ્ય કેનાલ અગાઉ પણ અનેક વખત ગોઝારી સાબિત થઈ છે। પૂરતી સુરક્ષા વ્યવસ્થા કે બેરિકેડ્સ ન હોવાના કારણે લોકો જીવન ગુમાવી રહ્યા છે। આ બનાવ પછી ફરી એકવાર તંત્રની કામગીરી અંગે સવાલ ઊભા થયા છે। ફાયર વિભાગ તરફથી જણાવાયું કે રાત્રિ સુધી શોધખોળ ચાલુ રાખવામાં આવશે અને મૃતદેહોની શોધ મળી આવે તે માટે પૂરજોશમાં પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। રિપોર્ટર રાણાભાઈ પારેગી, થરાદ।